હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે 5મું નોરતું થઈ ગયું નહીં? ચરમી ચૈત્ર મહિનાનું 5મું નોરતું થઈ ગયું. હા, આજે થઈ ગયું 5મું નોરતું ચૈત્ર મહિનાનું. અને આજે અમારે ઘેર છે મોટો પ્રસંગ, કેમ કે આજે અમારા જવાના છે જાત્રાવાસી ઘેરે. એટલે જો આજે બપોરના વાગ્યા છે અત્યારે 8, પણ આજ તો કંઈ નીંદર તો આવે નહીં. એટલે કરીએ છીએ ડેકોરેશન બધી તૈયારી. એટલે જો કેશુબેન તો છે ને બાની દાદાની ખુશીમાં મૂકવા મળ્યા છે મહેંદી. એક હાથ તો ફૂલ થઈ ગયો છે અને બીજો હાથ કેશી બધે કેવો બનાવી કર્યો છે. જો બીજા હાથમાં આ રીતની મહેંદી મૂકી છે મસ્ત મજાની. અને અત્યારે ચારમી કરે છે ટેરવા. કેશવીની મહેંદીની મૂકતા હતા ને તો મેં કીધું ચાલો હું કરી નાખું આરતીની થાળીનું ડેકોરેશન. એટલે મેં કર્યું આ રીતનું આરતીની થાળીનું ડેકોરેશન. જો મિત્રો કેવી સરસ સજીને થઈ ગઈ છે આપણી થાળી રેડી. કેવું લાગ્યું તમને એ કમેન્ટ કરીને જરૂર કહેજો. હવે આપણે થોડાક ફુગા ફૂલાવવાના છે અને કેડી માટે લેવા છે થોડાક ફૂલ અને ત્રાસ કંકુનો ઘોળવાનો છે. બધું બહુ બધું કરવાનું ડેકોરેશન. થોડાક લેવા નાગરેલા પાન. જોઈએ કેવી રીતે આપણે કરીએ ડેકોરેશન. હા જો મિત્રો કેશુબેન ફુગા ફૂલાવવામાં ફૂલ બીજી છે. એ તો મોજ આવે છે. હા જો અહીં ફૂલાવાનું કામ ચાલુ છે. અને જો મિત્રો આખું ઘર ફુગાનું ભરાઈ ગયું. કેટલા બધા થાકી ગયા. અને હું તોડવા માંડીશું ફૂલ, એટલે ફૂલની પાખડીઓ પણ થઈ જાય ફટાફટ અને અહીંયા ફુગાનું કામ પણ આરવાર પતી જાય. જો મિત્રો આ રીતની અમે કરીએ છીએ અત્યારે જાત્રાવાસીની ડેકોરેશનની તૈયારી. અમારું ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટ કરજો. અને જો અહીંયા મસ્ત મજાનું લખી દીધું છે કંકુથી વેલકમ. અને મૂકી દીધો છે આપણે પગ ધોવાની થાળી અને કંકુ પગલાંનો ત્રાસ. અહીંયા બે મમ્મી અને પપ્પાના પાડવાના છે પગલાં. અને આવી રીતનું કર્યું છે અમારું ડેકોરેશન. જો મિત્રો અને બા છે ને ફૂલની પાખડીઓ નોખી કરે છે. અને અત્યારે અમે જાય તે થોડા થોડા ફુગા લગાવી દીધા છે પાણીયારે અને અંદર. અને જો અહીંયા બહુ બધા ફૂલ છે. અહીંયા ત્રાસ કરી દીધો છે આપણે હારનો તૈયાર. અને જો ચારમી દીદી છે ને અલગ કરે છે પાખડિયું. એટલે આવી રીતે અમારી તૈયારી ચાલુ છે. જો અમારી ટીપો આવી રીતે મસ્ત મજાની કરી દીધી છે ડેકોરેશન. આ ફૂલની થાળી થઈ ગઈ છે સરસ મજાની તૈયાર. અને આ રીતે અમે શણગાર્યું છે મંદિર્યું. કેવું લાગ્યું અમારું ડેકોરેશન કમેન્ટ કરીને જરૂર કહેજો. મિત્રો કેશુબેન આ રીતે સરસ મજાના થઈ ગયા છે રેડી. જાત્રાવાસી પહોંચી ગયા નજીક. કેશુબેને માથે લઈ લીધું સામૈયું. અને આ અમારી સાથે આવે છે સામૈયામાં વૈષ્ણવ. અને જો મેં લઈ લીધી એમના જે 9 ત્રાસ માથા ઉપર. યમુનાજીના સમયા કર્યા હતા હવેલીએથી છે. એટલે હવે હવેલીએથી યમુનાજી લઈને હવે જઈએ છીએ ઘર તરફ. અને જો કેશુબેન તો સમયાથી કસકાઈને પકડી લીધું છે. પડે નહીં તેની બીક ન લાગે ને એટલે હવે જઈએ ઘરે. ઘેરે હવે આપણે જાત્રાવાસી પહોંચી ગયા છે. અને પહોંચતા જ આપણે જાત્રાવાસીના જમણા પગનો અંગૂઠો ધોઈ અને લઈશું ચરણામૃત. ત્યારબાદ આપણે જાત્રાવાસીના કંકુ પગલાં પાડશું. પહેલાં પાડશું દેવ સ્વરૂપ એવા પપ્પાના કંકુ પગલાં.
પગલાં પાડી અને હવે કરીશું આપણા ઠાકોરજીના દર્શન. હવે પાડીશું મમ્મીના કંકુ પગલાં. આમાં જોતા જન્મ સુધાર જીવને ઉતારો ધન્ય ધન્ય તમે અમુના જય જય શ્રી અમુના સુરતમાં જને બેરખા હાથ પહેરવો છે એ હમણાં ઉઠતું ને હા લે કેસું પહેરે લે કેસું આવો દાદા ખોપા પડી ઉડાડે માં માથું ઉડાડે દાદા માથે હા લે કે તું ની વાટ સોતી હતી જો અમારા શિલ્પા માસી મસ્ત મજાની સોડા છે ને જાત્રાવાસી ના આવ્યો હોય ને આમાં એને સોડા પાઈ છે કામાસી ગીત ગાયા હોય એટલે સોડા પાઈને ઠંડા કરી દઈએ. મિત્રો જો જાત્રાવાસી તો વયા ગયા જમવા, કેમ કે એને તો હતું સાંજની આમાં સ્વામીના મંદિરે રસ્તો હોય એટલે એના સમય અને તેનું આગતા સગતા થઈ ગયું અને એને આગતા સગતા થઈ ગયા પછી આપણે આવ્યા છે આપણી ઘરે મહારાણી એટલે આપણે તો લાપસીનો એને પ્રસાદી ધરવી જ પડે એટલે મેં મૂકી દીધું છે લાપસીનું આંધણ. જો લાપસીવાળા હાથ પણ છે. જો મિત્રો આપણે તપેલીમાં મસ્ત મજાનું લાપસીનું આંધણ ઉકળે છે અને આ બાજુ મેં ભાખરીના લોટને દઈ દીધો. મિત્રો જાત્રાવાસીની લાપસી ખાઈ અને થઈ ગયા છે અમે ફ્રી અને જાત્રાવાસી ગયા છે સ્વામીની મંદિરે જમવા. હવે જમી કરીને ફ્રી થઈ અને થોડોક કરી લઈએ આરામ. આ વિડીયોને કરીએ સેન્ડ. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.